जाते मिले समाज सब पावे निज भगवान। भवना सर्व दुखो तणु कारण मिथ्या तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष आत्मरूपयनुभूत लखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે। સંસારમાં જીવને એકમાત્ર કોઈ દુઃખનું કારણ હોય તો એ મિથ્યાત્વ છે। તો ત્યાં મિથ્યા દર્શનમાં પ્રવૃત્તિ શું છે એનો ટોપિક આપણે અહીંયા ચાલે છે। મિથ્યા દર્શનમાં જીવ શું કરે છે, મિથ્યા દર્શનમાં જીવ કઈ પ્રવૃત્તિ કરે છે। તો મિથ્યા દર્શનમાં જીવ દેહાદિને એક રૂપ માને છે। સાંભળી શું પ્રવૃત્તિ થાય છે? સંયોગમાં જે દેહને પ્રાપ્ત છે, જે દેહ પ્રાપ્ત છે એને પોતાને એક માને છે, એને પોતાનું સ્વરૂપ માને છે। એમ માનીને શું થાય છે? આકુલિત થાય છે। કોઈ એમ કહે કે દેહાદિને એક માનતા આકુળતા કેવી રીતે થાય? તો કહે છે કે માને છે એક પણ એક થતા નથી ને, એટલે આકુળતા થાય છે। એક માનવામાં વાંધો નથી, માનો ને એક પણ એક થતા નથી ને, એક થઈ જાય તો આકુળતા ન થાય, એટલા માટે દુઃખી થાય છે। એકત્વ બુદ્ધિ કહી આગળ એમની મમત્વ બુદ્ધિની ચર્ચા કરી કે જે દેહ ને આત્મા મળીને જે ક્રોધાદિની અને આત્માની જ્ઞાનાદિની જે હિનધિક અવસ્થાઓ થાય છે એ અવસ્થાઓને પોતાની માને છે। ટૂંકમાં સંયોગો અને સંયોગી ભાવથી પોતાનું મૂલ્યાંકન કરે છે। સંયોગોને અને સંયોગોના લક્ષથી થતા ભાવોને પોતાનું સ્વરૂપ માને છે, એનાથી પોતાનું મૂલ્યાંકન કરે છે। બરાબર? શાનાથી મૂલ્યાંકન નથી કરતો? પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવથી પોતાનું મૂલ્યાંકન નથી કરતો। પોતાનું જે રિયલ સ્વરૂપ છે એનાથી મૂલ્યાંકન નથી કરતો, પરંતુ જે સંયોગો છે અને એને લક્ષ થઈને જે સંયોગી ભાવ છે એનાથી પોતાનું મૂલ્યાંકન કરતો આકુલિત થાય છે। દરેક જગ્યાએ આકુલિત તો થાય છે લખવાનું કેમ કે સંયોગો અને સંયોગી ભાવ એકરૂપ નથી, બદલાયા કરે છે, અધ્રુવ છે, અસ્થિર છે, અને એને લઈને પોતાનું સ્વરૂપ પોતાનું ક્રેડિટ માને છે। એના કારણે જીવ દુઃખી થાય છે। કેટલી બુદ્ધિપતિ? એકત્વ અને મમત્વ। ત્રીજી બુદ્ધિ કાલે બહુ વિસ્તારથી કહી હતી કે દેહ અને આત્મા મળીને અનેક નિમિત્તિક ક્રિયાઓ થાય છે। બરાબર છે? અને એ ક્રિયાઓમાં ભૂલ શું કરે છે? નિમિત્તિક કાર્ય જે થાય છે એમાં ભૂલ શું કરે છે કે એ કાર્યમાં કર્તૃત્વ બુદ્ધિ કરે છે। કર્તૃત્વ બુદ્ધિ એક શબ્દ આપી દીધું, તેમાં કર્તૃત્વ બુદ્ધિને કેવી રીતે આપણે ડિફાઇન કરીશું, કેવી રીતે સમજીશું? કે જે જીવની કોઈ ક્રિયા છે જાણવા આદિની,
એમાં જે શરીરના અંગ ઉપાંગ, જે ઇન્દ્રિય આદિ જે નિમિત્ત છે એ નિમિત્ત છે, પરંતુ એમ માને છે કે મારી પર્યાય એનાથી થઈ છે. અને શરીરની કોઈ ક્રિયા થાય છે એમાં જીવ નિમિત્ત છે, પરંતુ એ માને છે કે એ ક્રિયા કોની છે? મારી છે, મેં કરી. એમાં આપણે બોલવાની ક્રિયા સુધીની ચર્ચા આપણે થઈ ગઈ છે. ત્યાં સુધી વિષય થઈ ગયો. બોલવાની ક્રિયા કોણ કરે છે? ભાષા વર્ગણા. એમાં નિમિત્ત કોણ કોણ છે? નિમિત્ત કેટલા છે? એમાં એ ભાષા વર્ગના રૂપ ભાષાના કાર્યમાં જે શરીર છે, શરીરનું જે કંઠ આદિ અંગ છે એ પણ નિમિત્ત છે. અને જીવની ઈચ્છા બોલવાની એ પણ નિમિત્ત છે. અને જે બોલવાની ઈચ્છા અને સંબંધી જે જ્ઞાનની હાજરીમાં એ પણ જીવનું છે, એમાં નિમિત્ત છે. બરાબર છે ને? આત્માના પ્રદેશોનું હલવું એ પણ નિમિત્ત છે. પરંતુ એ બધાને એક રૂપ માનીને, મૂળભૂત શું છે? એક રૂપ માનીને ભાષાને, ભાષા વર્ગણાને, એમાં નિમિત્ત બનવા વાળા શરીરના કંઠને, અંગને, એને શું માને છે? એક રૂપ માનીને, પોતાના માનીને એ ભાષા વર્ગણાની ક્રિયાને પોતાની ક્રિયા માને છે. એનો કર્તૃત્વનો અહંકાર કરે છે અને એને લઈને જીવ આકુલિત થાય છે. થોડી ફળ લગાવતા જજો, આકુલિત થાય છે. ત્યાં સુધી ચર્ચા થઈ. હજી ઓર એમને એક ઉદાહરણ આપ્યું છે, જુઓ પેજ નંબર 82. ત્યાંથી આપણે આગળ ચાલીએ છીએ. ત્રીજા પ્રકારની બુદ્ધિની વાત ચાલે છે, કર્તૃત્વ. હજુ એક બુદ્ધિ બાકી રહી, કઈ? ભોક્તૃત્વ. મિથ્યા દર્શનમાં 4 પ્રકારની બુદ્ધિ, આ 4 પ્રકારની પ્રવૃત્તિ, આ 4 પ્રકારની માન્યતા જીવ કરે છે. પરદ્રવ્યની સાથે એકરૂપ પરદ્રવ્યના માધ્યમથી થતી જે હીનધિક ક્રિયાઓને પોતાની માને છે. અને કોઈ નિમિત્તિક કાર્યોમાં કર્તૃત્વ બુદ્ધિ કરે છે. બરાબર છે? એને લઈને શું થાય છે? જીવ દુઃખી થાય છે. આ સિવાય દુઃખનું બીજું કોઈ કારણ નથી. આ બધું જ મિથ્યા દર્શનનું કાર્ય છે. મિથ્યાત્વને લઈને પોતાના ચૈતન્ય સ્વભાવને ન ઓળખીને મૂળા લેવું હોય તો છે તો પોતે જ્ઞાન સ્વભાવી, જાણવાનું કાર્ય એનામાં થાય છે એ એને ખ્યાલમાં આવતું નથી, ચૂકી જાય છે. અને જાણવામાં જે ઘે આવે છે, ઘે પ્રત્યે કોઈની કોઈ પોતાની મનોગત કલ્પના કે સોચ બનાવી લેશે, કોઈ બી કલ્પના કરી લેશે. અને કલ્પના, એ જૂઠી કલ્પનાના કારણે જીવ નિરંતર આકુલિત રહે છે. આવું કાર્ય કેટલા વર્ષથી કરે છે? અને અનાદિ વર્ષથી શું કામ કરે છે? નિરાકુલતા માટે. અને થાય છે શું? આકુલતા. તો બી ખબર નહીં, જીવ તો પણ ભરોસો રાખે છે. તો પણ એમ રાખે છે ને ક્યારેક તો કોઈક તો મારું થઈ જશે. સંયોગો સંયોગી ભાવથી મૂલ્યાંકન કરે છે. પોતાના આધીન પરિણમે એ રીતે ઈચ્છે છે, પરંતુ એ પ્રમાણે સફળતા ક્યારેય મળતી નથી. નિરંતર દુઃખી થાય છે. તો પણ પ્રયાસ કરે છે. ગજબ છે. જેનામાં સુખ નથી, જે સુખના કારણો નથી, એવા જે ઉપાય આપણે કરીએ છીએ અને એવી શ્રદ્ધા કરીને કરીએ છીએ કે આમાંથી સુખ આવશે, ભલે આટલું સાંભળીએ છીએ છતાં આપણે એનો વિશ્વાસ કેમ કરતા નથી? ખ્યાલ આવ્યો? મૂળ વાત એ છે. આગળ ઓર કર્તૃત્વ બુદ્ધિની એક ત્રીજું ચોથું ઉદાહરણ છે. પેજ નંબર 82, છેલ્લો પેરેગ્રાફ. તથા પોતાને ગમન આદિ ક્રિયાની, વસ્તુ ગ્રહણ આદિકની ઈચ્છા થાય. પોતાને એટલે કોને? કેટલી બી બધી વસ્તુ મળેલી છે ને, શરીરની ઈચ્છા થાય છે, દ્રવ્ય મનની ઈચ્છા થાય છે કે જીવની ઈચ્છા થાય છે? અચ્છા, જીવની ઈચ્છા થાય છે એને જીવ વિકલ્પ કરે છે. વિકલ્પ કરે છે કે પરદ્રવ્યનું કરે છે? વિકલ્પ તો કરે છે ને. જમવાનો વિકલ્પ, જવાનો વિકલ્પ, ભણવાનો વિકલ્પ, વસ્તુ ઉઠાવવાનો, ગમન આદિ લખ્યું છે ને, ગમન આદિનો વિકલ્પ કરે છે. અને ગમન આદિની ક્રિયા જે શરીરની થાય છે, બરાબર, શરીર આદિથી થાય છે, એ આગળ કે છે. પરંતુ વિકલ્પ તો જીવ કરે છે ને, ભલે ગમનની ક્રિયા નથી કરતું, પણ વિકલ્પ તો જીવ કરે છે કે નહીં? અને અજ્ઞાનની અપેક્ષાએ
વ્યવહાર નહીંથી જીવ વિકલ્પ કરે છે એમ કહેવાય છે. ખરેખર પરમાર્થી જોવામાં આવે તો વિકલ્પ કરવાના કાલમાં પણ જીવ વિકલ્પનું જ્ઞાન કરે છે. હલાવે કે નહીં? જીવને અશુદ્ધ વ્યવહારની અપેક્ષાએ જોઈએ તો શું કરે છે? વિકલ્પ. અને પર્યાયના શુદ્ધ વ્યવહારની ઓરથી કહીએ તો વિકલ્પનું જ્ઞાન કરે છે. બરાબર છે ને? એ પણ એ શુદ્ધ વ્યવહાર છે. જ્ઞાન એ પર્યાયનો શુદ્ધ વ્યવહાર છે, નિશ્ચય નથી. પર્યાયનો નિશ્ચય કહો તો કહો. હવે કેવા વ્યવહારમાં ઘટાવી ખબર છે કોઈને? જે પર્યાયમાં જ્ઞાન થઈ રહ્યું છે, વિકલ્પનું જ્ઞાન થઈ રહ્યું છે, અરે એ જ્ઞાનનું જ્ઞાન થઈ રહ્યું છે, અને એ જ્ઞાન પરિણમન પડી રહ્યું છે. જ્ઞાયકમાં ભેદ કર્યો ને, પણ એમાં ભેદ કર્યો, એમાં વ્યવહાર શું કામ? આ વિઝન તમને એક બતાવું છું. આપણે તો લોજિકમાં બેસી ગયા છે કે ભેદ કર્યો ને, જ્ઞાન તો આ ભેદ છે, પણ ભેદ કર્યો ને એમ નથી, એટલું માત્ર નથી. એટલા માટે સમજી લો કે જે કોઈ વ્યવહારને એનો વિષય કયો હોય, તમે આ ડેફિનેશન જે ફોર્મ્યુલા છે હૃદયમાં રાખી લેજો. જ્યારે કોઈ બી જીવની કોઈ બી પોતાની ચીજ હોય, જીવની કોઈ શુદ્ધ ચીજ હોય, એને એનો કોઈ શુદ્ધ અંશ હોય, પણ એને વ્યવહારને એનું કહ્યો એટલે એમ સમજી લેવાનું કે આ દ્રષ્ટિનો વિષય નથી, કે એની દ્રષ્ટિ કરતા સુખ થતું નથી. તથાપિ એની દ્રષ્ટિ કરતા, એનું લક્ષ્ય કરતા રાગીને તો વિકલ્પ વધે છે. એટલે ચાહે જે આત્માની જ ચીજ હોય. હવે જો આત્માના ગુણ તો છે ને, આત્મામાં અનંત ગુણ છે ને, એની બીમારી છે કે એની ક્વોલિટી છે? તો જીવના અનંત ગુણ કયા, એ ગુણ ભેદ કયા, સાત્વિક આથા, તો એને વ્યવહારને એનો વિષય કહે. જ્ઞાન આદિ આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર. અરે ભેદ જે છે ને એનો, અચ્છા ભેદ રૂપે નથી, ભેદ રૂપે પણ છે, પણ એને ભેદરૂપ થી જોવામાં આવે, એને એ તરફથી લક્ષ કરવામાં આવે તો વિકલ્પ થાય છે. કોને થાય છે? રાગીને રાગ વધે છે. આ પણ એક લોજિક છે. તો જ્યારે જ્યારે વ્યવહારને એનો વિષય કહ્યો હોય, આપણે તો વાત હતી વિકલ્પ. વિકલ્પ તો અશુદ્ધ વ્યવહાર છે, હે ને? અશુદ્ધ ઉપાદાનનું કાર્ય છે. એને તો ત્યાગવા યોગ્ય છે, એને તો આદર કરવા યોગ્ય પણ નથી. પણ એનું જે જ્ઞાન થાય છે, હે ને, લક્ષણ જ્ઞાન થાય છે, એ જ્ઞાન પણ પર્યાયનો શુદ્ધ વ્યવહાર છે. ખરેખર જે જ્ઞાન સ્વભાવ છે ત્રિકાલ, એ દૃષ્ટિનો વિષય છે. ખ્યાલ આવે? જે ત્રિકાલ જે શક્તિ છે, જાણવાનો મારો સ્વભાવ છે. મેં આટલું જાણ્યું, હું જાણું છું એમ પણ નહીં, જાણવાનો સ્વભાવ છે હું છું. ખ્યાલ આવે? જાણવાની ક્રિયામાં પણ એકત્વ થઈ જાય છે એક જીવને. ખ્યાલ આવે? ક્રિયા કરીને ક્રિયામાં મેં જાણ્યું તો ઘણા પ્રશ્નો ઉભા થશે. કેટલું જાણ્યું? કોને જાણ્યું? શું કામ જાણ્યું? જાણવાનો સ્વભાવ છે. તો જાણવાના સ્વભાવ પર તમે આવી જાઓ તો જાણવાની ક્રિયાની પણ દ્રષ્ટિ છોડવાની વાત છે. એ પણ એક લોજિક છે. ખેર, અહીંયા વાત આવે છે, ક્યાંથી વાત નીકળી? જે ગમન આદિની ક્રિયા કરે, ખરેખર જીવ શું કરે છે? પરમાર્થી જીવ શું કરે છે? અચ્છા, વ્યવહારથી જીવ ગમન કરે છે, જે શરીરની ક્રિયા થાય છે એ કરે છે, એ કરાવડાવે છે, તો એનો વિકલ્પ તો કરે છે વ્યવહારથી, હે ને? પછી ત્યાં પરમાર્થ લઈએ તો જ્ઞાન કરે છે. ખરેખર તો જ્ઞાન કરે છે, એના પર આવી જવું છે. ખરેખર જીવ રાગ કરે છે ને, રાગના કાલમાં પણ જીવને શોધવો છે. ખ્યાલ આવે? રાગ નથી થતો એમ નહીં, શરીરનું ગમન નથી થતું એમ નહીં, શરીરની સાથે આત્માનું પણ ગમન થતું નથી એમ નહીં, પણ આ બધી પોઝિશનમાં આત્મા જે જોવો છે, આપણે જે જીવને જોવો છે, એના સ્વભાવને જોવો છે, ક્યાં બેઠો છે? ખ્યાલ આવે? તો એનો નિષેધ નહીં કરવો. આ બધું થાય છે, ગમન આદિની ક્રિયા થાય છે. ગમન આદિની ક્રિયામાં જીવ રાગ પણ કરે છે, ચાલવાનું, જવાનું, ઉઠવાનું, બેસવાનું જીવ રાગ પણ કરે છે, અને એ વખતે જીવને જ્ઞાન પણ થાય છે. પણ આ બધામાં શું કરવાનું છે કે આત્મા ક્યાં છે અને હું ક્યાં છું, પોતે ક્યાં છે? પોતે ક્યાં છે? તો કે જાણવાનું જે થાય છે એ પોતે છે. તો એનાથી શું લાભ થશે? બતાવો. જાણી પણ લીધું, આપણે તો પ્રયોગમાં લેવું છે નીતિનભાઈ, ચલો એમ જાણી પણ લીધું, આપણને ભિન્ન બધાને જાણી પણ લીધું, તો એનાથી શું થશે? તો કે શરીરની ક્રિયાનો અહંકાર તૂટી જશે, હે ને? હું જોરદાર તમારાથી આગળ ભાગી શકું છું, કે અરે રે હવે તો મારાથી ચલાતું નથી, એમ હીનતા અને અધિકતા,
બહારની પર્યાયનો જે મમકાર કરતો હતો અને મમકાર કરીને શું કરતો હતો? આકુલતા કરતો હતો, એનાથી બચી ગયો. આનું લોજિક છે. જ્ઞાનને અને રાગને, જ્ઞાનને અને દેહને ભિન્ન બતાવવા પાછળનું જૈન શાસનનું, જૈન ધર્મનું શું ઉદ્દેશ છે એ તમારે સમજવું જોઈએ. જ્યાં ભિન્નતાનો એક જે સિદ્ધાંત છે, લોજિક છે, કે જ્યાં ભિન્ન ભાષે ત્યાં જીવ નિવૃત્ત થઈ જાય છે. શાનાથી નિવૃત્ત થઈ જાય છે? એ સંબંધી જવાબદારીથી, એ સંબંધી જવાબદારીથી, એ સંબંધી વિકલ્પથી, હે ને, એ સંબંધી અપનત્વથી. ભિન્ન ભાષો એટલે અપનત્વ થઈ, અપનત્વ છૂટી ગયું. અને અપનત્વ છૂટી ગયું એટલે દુઃખના કારણ મટી ગયું. દુઃખનું કારણ જ્યાં તમે ભિન્ન લાગ્યું અને ત્યાં બધી જ વાત મટી ગઈ. અને ભિન્ન છે એટલે માનવાનું છે. આ જૈન શાસનનું જે લોજિક છે, જે વારંવાર ભેદ વિજ્ઞાનની ધોરા ચાલે છે, એની પાછળનું આ જ લોજિક છે. ઠીક છે, ચલો શરીરથી તો તમે ભિન્ન માની લીધું, બરાબર છે, પણ રાગ તો આત્મા પણ નમે છે. રાગ રૂપે તો આત્મા કરે છે. ભલે ને આત્મા કરે છે, ભલે ને આત્મામાં થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, એનો નિષેધ નથી. પરંતુ એ રાગ અને જ્ઞાન ભિન્ન છે ત્યાંથી. જો કેમ? કારણ કે રાગની પૂર્તિ કરવામાં આકુરતા થાય છે, ખ્યાલ આવ્યો? અને રાગની પૂર્તિ થઈ શકતી નથી. બે, ખ્યાલ આવ્યો? અને રાગ એ સ્વયં પોતે પૌદ્ગલિક છે, એનામાં ચેતના નથી ને એનામાં આનંદ નથી. તો આ રીતે રાગને પણ એના લક્ષણથી, આત્માથી ભિન્ન જાણવો, એ છે મૂળ. આપણે તો કર્તૃત્વ બુદ્ધિનું પ્રકરણ ચાલે છે. મિથ્યા દર્શનમાં જે જીવને બહાર કાર્યો થાય છે, એ કાર્યમાં કયા કાર્ય થાય છે? જીવ અને શરીર, એમાં નિમિત્તિક કાર્યો થાય છે. એમાં જે નિમિત્ત હોય છે એને કારણ માની લે છે, એને ક્રિયાનો કર્તા માની લે છે. કોઈ શરીરની ક્રિયા થાય છે, એમાં જીવ નિમિત્ત છે. આ ફોર્મ્યુલા ચાલે છે આનો. આ મિથ્યાત્વની એક ફોર્મ્યુલા છે. કઈ ચાલે છે? કે જીવ અને શરીર, એમાં નિમિત્તિક કાર્યો ઘણા થાય છે. તો જે કાર્ય શરીરનું છે એમાં જીવ નિમિત્ત હોય છે, તો એ જીવ એમ માની લે છે કે મારી ક્રિયા છે. અને જીવના કાર્યમાં શરીર નિમિત્ત હોય છે, તો એમ માની લે છે કે આ ક્રિયા શરીરની છે. એમ માનીને પોતાની ક્રિયા માને છે પરની ક્રિયાને, ને પોતાની ક્રિયા પર કરી શકે છે એમ માનીને પરાધીનતાનું દુઃખ, પરાધીનતાની આકુલતા, આ મૂળ વાત છે. બોલો, મોક્ષ જવું છે કે નહીં? મોક્ષનું કાર્ય કોનું છે? બરાબર, જીવનું છે. મોક્ષના કાર્યમાં નિમિત્ત કેટલા? બોલો, એને એક નિમિત્ત તો જેને કહેવાય કે ઉદાસીન નિમિત્ત. નિયમરૂપ નિમિત્ત કોણ છે? જ્યારે જે મોક્ષ જીવ જશે અથવા સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન લઈ લો, આપણે મોક્ષનો પ્રારંભ લઈ લો. સમ્યક દર્શન કરવું છે કે નહીં? તો સમ્યક દર્શનનું કાર્ય કોનું કાર્ય છે? હે ને, સમ્યક દર્શન કાર્ય છે, હે ને, અને કાર્ય ક્યાં થાય છે? જીવમાં થાય છે. જીવના શ્રદ્ધા ગુણનું શુદ્ધ પરિણમન છે, એ સમ્યક દર્શન છે. તો આમાં કોણ કોણ વચ્ચે આવ્યું આ કાર્યમાં? ફરીથી કહું છું, જીવનમાં જે શ્રદ્ધા નામની શક્તિ છે, શ્રદ્ધા નામનો જે ગુણ છે, જે કેવું હોય રાતે થઈ ગયું ને, ગુણ, શક્તિ ને ધર્મ. શ્રદ્ધા નામનો જે ગુણ છે, એનું સમ્યક પરિણમન જે થાય છે, એનું શુદ્ધ પરિણમન થાય છે, એનું નામ સમ્યક દર્શન છે. તો આ સમ્યક દર્શનના કાર્યમાં શ્રદ્ધા ગુણ તો આવ્યો, અને શ્રદ્ધા ગુણનો ધારક શુદ્ધાત આત્મા તો આવ્યો, પરંતુ આમાં કોણ ના આવ્યું? અચ્છા, હવે મને બતાવો કે સમ્યક દર્શન કરવું હોય તો, અથવા મોક્ષે જવું હોય તો શું શું થાય છે? કારણ કોણ? તો કર્મની નિમિત્તની અર્થી જોઈએ તો જે મોહનીય કર્મ છે, દર્શન મોહનીય કર્મનો નિયમથી ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ થાય છે. આ નિમિત્ત કારણ છે. બીજું ઓર નિમિત્ત કારણ કોણ છે? દેવશાસ્ત્ર ગુરુ. એ કોણ છે? નિમિત્ત કારણ. અને આપણે શું માની લઈએ છીએ? હે ને, જીવને જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહની કર્મનો ક્ષયાદિ થાય છે. અને એના માટે જે માર્ગદર્શન છે, એ જ્ઞાનીઓનું, દેવશાસ્ત્ર ગુરુનું માર્ગદર્શન હોય છે. તો હવે એ તો નિમિત્ત હોય છે. આ બધું નિમિત્તનું પેટ છે. અને આપણે શું માની લઈએ છીએ કે આ ક્રિયા કોને કરાવી, કોણ કરાવશે? આપણે બધા કેમ સમ્યક દર્શન નથી કરતા? ગુરુ કરાવે ત્યારે થશે, કાં તો કર્મ ઉપશમ થશે ત્યારે થશે. તો કે જ્યારે તું સમ્યક દર્શન કરીશ, જ્યારે તું ક્યારે કરીશ? ક્યારે કરીશ? હોનાર હશે ત્યારે, કાલ લબ્ધિ પાકશે ત્યારે.
કર્મ ઉપશમ થશે ત્યારે, કોઈ ગુરુ સમજાવશે ત્યારે, કે શ્રદ્ધા ગુણ કરશે કે કોણ કરશે? સ્વયં તું પુરુષાર્થ કરીશ અને જ્યારે કરવું હોય ત્યારે થશે. શું વાત છે? હા, તો પછી કેમ નથી કરતા? એ તો પોતાને પૂછો ને, હું કેમ નથી કરતો? દેહ ને આત્માને હું ભિન્ન કેમ નથી માનતો? કે મને તો સારું લાગે છે દેહ ને આત્મા એક, એટલે હું શું કામ માનું? દેહ ને આત્મા ભિન્ન છે સાંભળવું તો ગમે છે, પણ દેહ ને આત્મા ભિન્ન છે માનવું થોડી ગમે. પ્રકાશભાઈ, સાંભળવું તો બહુ સારું ગમે છે, કે સારી વાત છે, સારી વસ્તુ છે. તો કે એ ભૂલ થઈ ગઈ. તો એ રીતે છે. હવે જો કરતૂત તો બુદ્ધિ ક્યાંથી ચાલે છે જીવનો? તથા પોતાને ગમન આદિની ક્રિયાની વસ્તુ ગ્રહણ આદિની ઈચ્છા થાય. કેટલી વાતો કહી ગમન આદિની, આગળ બોલવાની લીધી હતી. આ ગમન આદિની ક્રિયા કોની છે? પછી આ વસ્તુ ગ્રહણ આદિ. વસ્તુ ગ્રહણ એટલે શું? મૂકવાની, ફેરવવાની, એને તિજોરીમાં રૂપિયા મૂકવાની, તિજોરીમાંથી રૂપિયા કાઢવાની. કરીએ છે કે નહીં? દિવાળી પર જઈએ તો ચીજો લોકરમાં મૂકવાની, પાછું દિવાળી પર અથવા કોઈ પ્રસંગમાં પહેરવા માટે લોકરમાંથી દાગીના કાઢવાની, હેને? જે બી હજારો લાખો કરોડો રૂપિયા હોય એને બરાબર જગ્યાએ ઠેકાણે મૂકવાની. આ બધી ક્રિયા કોણ કરે છે? આની ઈચ્છા કોણ કરે છે? અને એ ક્રિયા કોની થાય? એ ક્રિયા કોની છે? તમને એમ લાગે છે કે 1000ની નોટ સ્વયં તિજોરીમાં જાય છે? હે, ભારે લાગે ને? અરે કેવી વાત કરો છો? અમે ઈચ્છા કરી અને મેં આ ઈચ્છા કરીને મેં મારા આત્માના પ્રદેશોનું કંપન, કહો કે તમારે જે જીવમાં મેં મૂકી, આ ચોખ્ખું દેખાય છે અને તમે કહો છે કે તે નથી કરી. તો કેટલા દ્રવ્યોનું સમકાલીન કામ થાય છે. તો આ જીવનીમાં ભ્રમ થઈ જાય, આગળ આવવા વાળું છે. કેમ આવું થાય છે? આપણને કેમ એવું લાગે છે કે મેં કર્યું? જીવે ઈચ્છા કરી અને બહારના દ્રવ્યમાં એવું કાર્ય થયું, તો આ જીવને ભ્રમ થઈ જશે કે મેં કર્યું. ખરેખર શું થાય છે જુઓ, એની ક્રિયા જીવે ઈચ્છા કરી, પૈસા મૂકવાની, લેવાની, કપડા વાળવાની, રોટલા બનાવવાની, ટિફિન ભરવાની, આ બધી ક્રિયા તો કરી. આ લખ્યું ને વસ્તુ ગ્રહણ આદિમાં આટલી બધી મેટર આવે છે. રોજ કરીએ છીએ ને, બરાબર ઠેકાણે મૂકવાની, હેને? બેગ બરાબર ટ્રેનમાં સીટની નીચે મૂકવાની, ચેનથી લોક મારવાની, આ બધી ક્રિયા જે થાય છે ને, તો આ ક્રિયાની જીવ શું કરે છે? ઈચ્છા કરે છે. જીવમાં ઈચ્છા થાય છે અને એ ઈચ્છા એ ક્રિયામાં નિમિત્ત છે. નિમિત્ત એટલે શું? કાર્ય કરતું નથી, પણ જયારે કાર્ય થયું ત્યારે જીવમાં આવી ઈચ્છા થઈ હતી અને એનું જ્ઞાન, યોગ ને ઉપયોગ. જો હવે લખ્યું, તથા પોતાને ગમનાદિકની ક્રિયાની વસ્તુ ગ્રહણાદિકની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે. હે ને? કોને હલાવે છે? જીવ. એના આત્માના પ્રદેશોને લખ્યું છે હલાવે છે, પણ એ જીવની ઈચ્છા થાય એને ત્યારે મનોયોગ કે વચન યોગ, યોગ ગુણ છે ને, કે કાય યોગ. તો એ વખતે કાયાની જે ચેષ્ટા થાય છે એ વખતે આત્માના પ્રદેશો એને હલે છે, એનું કંપન થાય છે, એનું એમાં નિમિત્ત બને છે. આત્માના પ્રદેશોનું, યોગનું અને ઉપયોગનું. જ્યારે કુંભારામ માટલું બનાવે છે તો ત્યાં કેટલી ચીજ છે? એને કુંભારનું શરીર છે અને કુંભારમાં એક કુંભારનો આત્મા છે. કુંભારનો એમ કહેવાય છે વ્યવહારમાં. શું કહેવું? એ કુંભારના શરીરમાં એક આત્મા રહેલો છે. એ આત્મા શું કરે છે? આત્મા કુંભાર છે કે શરીર કુંભાર છે? કોણ કુંભાર છે? અરે કુંભાર તો એ શરીરનું નામ છે, પણ એ શું માને છે? હું કુંભાર છું. એ જે કુંભાર નામ કર્મની પ્રકૃતિ વાળું એ જે કર્મ છે, એ કર્મથી જે શરીર છે, એ શરીરમાં એક આત્મા રહેલો છે. એ બંનેને એકરૂપ માને છે અને એ પોતાને માટલું બનાવવા વાળો કુંભાર માને છે. હાલા ખરેખર એ માટલું બનાવવાની ઈચ્છા કરે છે. હવે જયારે ઈચ્છા થાય છે ત્યારે કેટલી ચીજો થાય છે? આત્માના પ્રદેશો. એક તો ઈચ્છા થાય છે એ ચારિત્ર મોહનું, હું બનાવી શકું છું એ દર્શન મોહ, અને આ હું બનાવી શકું છું ને હું બનાવું છું એવું જેનું જેમાં જાણવું થાય છે. પરમાર્થી જે આત્મા છે, અસલી જે આત્મા છે, એ આત્મામાં તો જાણવું જ થાય છે. અરે જેમાં મોહ થાય છે, હે ને,
અને જેમાં જાણવા માટલું બનાવવાની ઈચ્છા થાય છે એ તો નકલી આત્મામાં થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ આત્માનું વ્યવહાર સ્વરૂપ છે, પરમાર્થ સ્વરૂપ નથી. ત્યાં બી એ આત્મામાં પણ એ સંબંધી જાણવું થાય છે. જાણવું થાય છે આત્મા, એને એટલું હેબરિંગ કરાવે શાસ્ત્રમાં. જાણવું થાય છે આત્મા. મેં તો માટલું બનાવવું છે એમ માન્યું ને, એમ માન્યું, એમાં જાણવું, એમાં આત્મામાં શું થયું કે એનું જાણવું થયું. એ જાણવું થયું એ આત્મા. કે માનવું જે છે ને એ તો આત્માનો તાદાત્મ્ય સંબંધ નથી, એનો તો અભાવ થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો વિકૃતિ છે, આત્માની પ્રકૃતિ નથી. ખ્યાલ? એ રીતે ભેદ જ્ઞાન કરાવવાનું છે. તો છતાં પણ જીવનું આ પ્રસંગમાં, આ પ્રકરણમાં, આ કાર્યમાં જીવની ઓરથી જોવામાં આવે તો જીવ શું કરે છે? માટલું બનાવવાની ઈચ્છા કરે છે. કે માટલું બનાવે છે? ઈચ્છા કરે છે. અને ઈચ્છા કરે છે તો ઈચ્છા અનુસાર આત્માના પ્રદેશોને હલાવે છે. બીજું કામ શું થાય? આત્મામાં એ આમ આમ કર્યું ને, આત્મા માટલું જે બનાવે, જે પિંડ જે છે, તો આત્માના પ્રદેશો શું થાય છે? એ વખતે હલાવે છે. તો આત્માના પ્રદેશો માટલાને અડતા નથી. બરાબર છે? તો નિમિત્ત છે. અચ્છા, હવે જે કુંભારનું બાર શરીર છે હે ને, એ કુંભાર રૂપ જે શરીર છે એમાં પણ શું થાય? એનું નિમિત્તપણું પામીને આત્માની ઈચ્છા ને આત્માના પ્રદેશોના હલનચલનનું નિમિત્તપણું પામીને એ શરીરના અંગો જે છે, હાથ આદિનું પણ હલનચલન થાય છે. બરાબર છે? અને એ વખતે માટલામાં શું થાય છે? તો કે સ્કંદરૂપ જે પિંડ છે એ માટલા રૂપ પંડમન થાય છે. એ માટલાની ક્રિયા છે. તો અહીંયા સુધી શું થાય છે? આ બધું નિમિત્ત નૈમિતિક કાર્ય છે. હવે જીવને વેદ જ્ઞાન ન હોવાથી, એને વસ્તુનું સ્વરૂપનો ખ્યાલ ન હોવાથી જીવ શું કરે છે અને પૂતગલ શું કરે છે અને શરીરરૂપી પૂતગલ શું કરે છે, એના એ પૃથક પૃથક જે કાર્યો થઈ રહ્યા છે એનું વેદ વિજ્ઞાન ન હોવાના કારણે જીવ બધાને એક રૂપ માને છે. પહેલા તો એક રૂપ માને છે એટલે શું? શરીર પણ મારું, માટલું પણ મારું અને આત્મા પણ મારો. પહેલું જે ચાલે છે ને સ્લોગન, દેહ પણ દેહ અને રાગાદીને અને જ્ઞાનને. હું જાણું છું, મને રાગ આવ્યો બનાવવાનો અને મને તાવ આવ્યો, અથવા આ મેં આ શરીરનું મેં આ કામ કર્યું. આટલું બધું કામ એટલા બધા નજદીકથી થાય છે, નિમિત્ત નૈમિતિક થાય છે કે આ જીવને હું ભ્રમ થઈ જાય છે. કેમ ભ્રમ થઈ જાય છે? ભેદ જ્ઞાન ન હોવાના કારણે, વસ્તુ સ્વરૂપની ખબર ન હોવાના કારણે, હે ને, દ્રવ્ય ગુણ પર્યાયથી યુક્ત દ્રવ્યની સ્વતંત્રતા ખબર ન હોવાના કારણે. ને આપણને તો ખબર છે ને, ખબર છે. પેલા તો ખબર ના હોય એવા જીવો હોય છે, પછી ખબર છે પણ સ્વીકાર ના થતો એવા જીવો છે, પછી જ્ઞાનમાં સ્વીકાર થાય પણ શ્રદ્ધા ના થતી હોય એવા પણ જીવો છે. અલગ અલગ કેટેગરી છે. અરે તું માને કે ન માને, તું સ્વીકારે કે ના સ્વીકારે, એ જે માટલારૂપ પંડમન પૂતગલનું કાર્ય છે એ વખતે કુંભારનું શરીર એમાં નિમિત્ત છે ને કુંભારના શરીરમાં રહેલો આત્મા એનું જ્ઞાન, એની ઈચ્છા અને આત્માના પ્રદેશોનું હલવું એ પણ નિમિત્ત છે. પણ આ બધામાં એ પોતાને એકરૂપ માનીને શું માને છે? એકરૂપ માનવું એટલે શું? પહેલા હું કુંભાર છું. બરાબર છે? આપણે શું માનીએ છીએ? હું વેપારી છું, હું પિતા છું, હે ને, હું પ્રફુલ્લભાઈ છું, હું મનુષ્ય છું, હું વિદ્વાન છું, હું ગાયક નથી, હું વ્યવસ્થાપક છું. ગાયક છો કે વ્યવસ્થાપક છો? ગાયક તો જાણે કે વ્યવસ્થા કરે. જ્ઞાન એક પરમાણુને ઊંચો કરે. તમે જરા પ્રેક્ટિકલ વિચાર, જ્ઞાન પરમાણુને ઊંચો કરે કે પરમાણુમાં થતું પરિણામ જાણે. તો આ ભૂલ શું કરી દીધી કે આ મેં ઊંચું કર્યું, આ મેં મૂક્યું. મૂકવાની ઈચ્છા કરી હતી, મૂકવાની ઈચ્છાનું વિકૃતિ કરી હતી, વિભાવ કર્યો હતો, અને વિભાવ જેમાં થયો એ સંબંધી જ્ઞાન પણ થયું, અને વિભાવના અનુસાર બુદ્ધિ પણ દોડાવી, અને હવે હું આ કરું તે કરું એ સંબંધી એને એ બધું જ્ઞાન બી કર્યું. આ માટલું છે, આ છે, આ વિશેષ છે ને, વિશેષ ચેતના. જેમાં જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય એને જ્ઞાન ચેતના, જ્ઞાન ઉપયોગ કહે છે. બરાબર? વિશેષ એટલે શું? આ માટલું છે, આ શરીર છે અને અજ્ઞાન છે. એવું જ્ઞાન તો નિરંતર વર્તે છે, પરંતુ જોડે મોહ નામનો એક આતંકવાદી ઘૂસી જાય છે. ક્યાંથી? કેમ ઘૂસી જાય છે? જ્ઞાન થોડુંક સુઈ જાય છે, જ્ઞાન ભેદ વિજ્ઞાનની પ્રવૃત્તિ છોડી દે છે. એટલે મોહ કહે છે કે અહીંયા મારું કામ છે, અને તરત જ મોહ શું કહે છે? અને મોહની ભાષા, એ મોહ સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ
મેં બનાવ્યું અને મેં બનાવ્યું, મેં કહ્યું, મેં પ્રવચન કર્યું. તો એમ કરીને શું કરે છે? આપણે તો એના પર વજન છે. એમ કરીને શું કરે છે? બોલો, આકુલતા કરે છે. અચ્છા, શાના માટે કરે છે? નિરાકુલ થવા માટે. અને નિરાકુલ થવા માટે તમે સાચું કહેજો, જીનવાણીની સામે એ બધું નિરાકુલ થવા માટે કરો છો અને નિરાકુલ થવા માટે માનો છો. પણ એમાં નિરાકુલ થયા કોઈ વાર? તમે તમારા દીકરાને ડોક્ટર બનાવ્યો, ખ્યાલ આવ્યો કે નહીં? એ બધા વાલા છે. મેં ડોક્ટર બનાવ્યો તો એ ના બન્યો સ્વયં, આપણે બનાવ્યો. મેં દીકરાને મોટો કર્યો તો એ નામાં કોઈ વધવાની ની બધી નામો સામર્થ નથી. કોઈ તમે કોઈ એમાં કઈ કાર્ય કર્યું હે ને? એમાં તમે જે પણ તમે રાગ કર્યો અને બહારમાં રાગના નિમિત્તથી જે ભોજન આદિ આવ્યું, બહારમાં એમાં એ બધું જે પણ નિમિત્ત બન્યું, આ બધું નિમિત્ત કાર્ય એ બધાને શું માને છે? એકરૂપ માને છે. પહેલા તો એકરૂપ માનીને શું કરે છે કે મેં દીકરાને મોટો કર્યો. અચ્છા, એમ માનીને શું થાય છે એને? કોઈ કહે કે એમ માનીને આકુલતા કેવી રીતે થાય? એમ માનીને તો અમને શ્રેય મળે છે. એમ માનીને મળે છે કે નહીં શ્રેય? સન્માન મળે છે કે નથી મળતું? ક્યારે મળે છે? નિરંતર મળે છે. અરે નિરંતર એમ માનીને જીવ આકુલતા કરે છે. નિરાકુલ તો જીવ થતો જ નથી. ખ્યાલ આવ્યો? અને એમ તેમ લે છે કે આખો ભાવ મારે તો આ જ કરવાનું છે માનીને ઘણી વાર સમજે પણ છે કે આકુલતા થાય છે, કોઈ કોઈનું છે નહીં એમ માને પણ છે એને. તો એ ઉપરી ઉપરી કહે છે પણ અંદરમાં એને ઘર કરી ગયું છે આ બધું. આપણે જેટલા અહીંયા બેઠા છીએ બતાવો એકદમ હે ને, શાસ્ત્રની સામે બતાવો કે ભાઈ આપણે જે પણ કાર્યો થઈ રહ્યા છે નિમિત્ત નૈમિતિક, એમાં આપણે કર્તવ્ય રૂપ કરવા લાયક રૂપ પહેલા તો, અને હું કરું છું એમ માને છે કે નહીં? હમણાં જ ઘરેથી આવ્યા જે પણ કાર્ય કરીને એ બધા કોણ કરીને કોણે કર્યા? કોઈ વાર એવો વિચાર આવે છે કે મેં જ્ઞાન કર્યું? યાદ બી આવે છે કે એ કાર્ય તો એ સ્વયં થાય છે ને હું તો નિમિત્ત છું અને ખરેખર તો હું જ્ઞાન કરું છું એવું વિચારમાં પણ આવે. અહીંયા પ્રવચનમાં આવે છે, પછી નથી આવતું. એ જ પ્રોબ્લેમ છે ને આપણા બધાનો. અહીંયા વાત યાદ બી આવે છે, અહીંયા વાત બેસે પણ છે, પણ જયારે કોણે કર્યું એ વાત આવે છે ઘરની અંદર, ત્યારે પછી એ વાત એને આખું જીવન કર્યું હોય, મેં આખું જીવન ઘર ચલાવ્યું હોય, રૂપિયા કમાવ્યા હોય ને હવે ક્રેડિટ લેવાનો સમય આવ્યો, ત્યારે પછી એમ કહીએ કે એ તો એના મન એના કાલમાં થયું છે, એના સ્વકાલમાં થયું છે અને મેં તો જ્ઞાન કર્યું છે, તો કે તારે સુખી નથી તો બહુ ભારે પડે છે આ જીવને, બહુ ભારે પડી જાય. ભાઈ ગણેશભાઈ 60-70 વર્ષ સુધી બધા ઘરના કામકાજ સંભાળ્યા હોય અને બધું ઠામઠીમ કર્યું હોય, દીકરાને કામે લગાડ્યો હોય, જમાઈઓને સેટ કર્યા હોય, હલાવ્યો કે નહીં, નવીનને પણ બધું બિઝનેસ કરી આપ્યો હોય ને બધું બરાબર કર્યું હોય, અને હવે એક અંતમાં જે પ્રોગ્રામો થાય એમાં શ્રેય લેવાનો જ્યારે અમારે ચાન્સ આવ્યો ત્યારે તમે આ વાત લાવી દીધી કે ભાઈ કોણ કરે. હવે એને હવે વાત કેવી રીતે જશે? આટલું ભાઈ નિમિત્તિક છે અને એમાં હજારો લોજિક છે ચીનુભાઈ કે આપણે નથી કરતા. હજારો લોજિક છે અને એવું નથી કે સામાન્ય આ સિદ્ધાંત છે અને એમાં લોજિક પણ છે કે કેવી રીતે તમે કર્યું કહેવાય હે ને. એક અત્યાર સુધી આપણે આ જે સ્વયં જે આ ચામડી ઢીલી થઈ રહી છે એને બરાબર નથી રાખી શક્યા, તો પછી બીજાનું કરી શકીએ છીએ વાત ક્યાંથી આવી? તો એ સ્વયંથી થાય છે. એ અહીંયા લખ્યું જો હું જોરદાર છે ભાઈ. તથા પોતાને ગમન આદિ ક્રિયાની વા વસ્તુ ગ્રહણ આદિની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશો જેમ એ કાર્ય બને તેમ હલાવે, ત્યાં એક ક્ષેત્ર અવકાશ સંબંધથી, જો આ એક હેતુ આપે, એક ક્ષેત્ર અવકાશ છે ને અને એક સમકાલીન છે, બે કાર્ય સાથે થાય છે. જીવ ઈચ્છા કરે છે હાથ ઊંચો કરવાની અને હાથ ઊંચો થયો ને, અને પાછું એક ક્ષેત્રમાં છે અને ઈચ્છા અનુસાર કાર્ય આંખોથી દેખાય છે. તો પછી કેવી રીતે આપણને ગળે ઉતરે કે હાથ સ્વયં ઊંચો થયો છે અને એમાં હું નિમિત્ત છું? ખ્યાલ? એમાં નિમિત્ત છું એનો અર્થ ખબર છે? એનો અર્થ કે હું જ્ઞાતા દ્રષ્ટા છું હે ને. અને ઈચ્છા થઈ એમાં નિમિત્ત છે અને ઈચ્છા જીવે કરી એ વ્યવહાર કથન છે. જીવે તો વાસ્તવમાં ઈચ્છા થઈ ત્યારે એને જાણવાનું કાર્ય થયું અને ઈચ્છાના કારણે એ જાણવાના ક્રમમાં એ જ્ઞાનની પર્યાયમાં એ ગે નું નામ લખેલું છે. गे पे लिखा है ज्ञान की पर्याय का नाम, दाने दाने पे लिखा है
આ તો ઈંધણ છે, જ્ઞાનનું ઈંધણ છે. આજે ઘે બને છે એટલું છૂટું છે કે ઘે એ સમજમાં આવી જાય ને તો એમાં એની સાથેથી જે બી એને કોરિલેશન કરીએ છીએ એની સાથે એની સાથે શું કરે, કોરિલેશન કરીએ છીએ ને, કંઈ પણ એગ્રીમેન્ટ કરીએ છીએ, એ ખોટું છે, ભ્રમ છે. અચ્છા, એનાથી શું થશે? એ એગ્રીમેન્ટ નિયમથી નિષ્ફળ જશે, થતું નથી એનાથી. ના પણ એ તો જયારે ઘડપણ થાય ત્યારે ખબર પડે છે કે થતું નથી. અત્યારે તો એવું જ લાગે છે કે થાય. આપણે ઉદાહરણ પાછા આપીએ ને કે જયારે લકવા થયો ત્યારે જો પાપડ તૂટ્યો એટલે બાબુભાઈ પછી કહે ને કે ભાઈ જે ગુરુદેવશ્રી કહેતા હતા ને આજે પ્રત્યક્ષમાં ખ્યાલ આવ્યો. આજે નથી તૂટ્યો એનો અર્થ કે પેલા તૂટ્યો હતો ને એ બી તારાથી નતો તૂટ્યો, ત્યાં લગાવવાનું છે. એલા કે નહીં, એ આજે નથી તૂટતો એટલે આજે નથી તૂટ્યો એટલું નહીં, એટલે જયારે તૂટતો હતો ત્યારે પણ સ્વયં તૂટતું હતું. એ વખતે તારી ઈચ્છા થઈ હતી, અને ખરેખર તો ઈચ્છા તો વાસ્તવમાં વિભાવ છે. ઈચ્છાના અનુસારે થાય છે એ બી તો પુણ્યનો ઉદય છે, એ બી તો વાસ્તવમાં કાકતાલીન ન્યાય છે. એ પણ એક વાસ્તવમાં એક પ્રકારથી યોગાનું યોગ છે. એમ તો ઘણી આગળ લખે છે કે ઈચ્છાને અનુસાર કેટલી ક્રિયાઓ ન થતી પણ જોવામાં આવે. આગળ ભણ્યા પડી છે જો આગળ. ત્યારે એ કાર્ય બને છે. ક્યારે કાર્ય બને છે? એક ક્ષેત્રઘાત સંબંધથી શરીરના અંગ હાલે છે ત્યારે એ કાર્ય કયું ગમન આદિનું, મૂકવાનું, છોડવાનું, આ તેનું બને. અથવા પોતાની ઈચ્છા વિના, જો લખ્યું છે તર્થ, ઈચ્છા વિના શરીર હાલતા પોતાના પ્રદેશો પણ હાલે છે. બે વસ્તુ કહી, ફરીથી વાંચવું છે, અહીંયા જ આવી ગયું. તથા પોતાની ગમનાદિ ક્રિયાની વા વસ્તુ ગ્રહણ આદિની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે, ત્યાં એક ક્ષેત્ર અવકાશ સંબંધથી શરીરના અંગ હાલે છે ત્યારે એ કાર્ય બને છે. અથવા પોતાની ઈચ્છા વિના શરીર હાલતા પોતાના પ્રદેશો પણ હાલે છે. આત્માના પ્રદેશો ઈચ્છા વિના પણ હાલે છે. હાલે છે કે નથી હાલતા? ઘણી વાર ઈચ્છા ના હોય તો પણ હાલે છે. ક્યારે હે થાય છે ને, કંપન થાય છે, કંપન થાય છે. આપણી ઈચ્છા ના હોય તો પણ હાલે છે. ઘણી વાર તમે જો ચેક બનાવી છે ને, હવે ચેક પર સાઇન કરી છે ત્યારે આપણને ઓલો સ્ટાફ કહે કે સર બરાબર હમણાં સહી ડિફર થઈ જશે. અરે કહે કે મારી તો ઈચ્છા છે કે જરાય ના હાલે, પણ તો એ હાલે. આપણી ઈચ્છા છે આ હાલે. એ વખતે થોડી બી એક 25 લાખનો ચેક બનાવતા હોય મકાનનો, તો કેટલી ધ્યાન રાખવી પડે છે કે બરાબર હાથ ના હાલવો જોઈએ. હવે ગમે એટલો પકડો તો પણ ધ્રુજારી હવે ચાલુ થઈ ગઈ છે. હવે ઈચ્છા છે હલાવવાની. ઘણા નામ પગ હલતા હોય છે, આમ ઈચ્છાથી હલાવે છે. ઈચ્છા વગર પણ આત્માના પ્રદેશો હલે છે, અને આત્માના પ્રદેશોનું નિમિત્તપણું પામીને શરીર પણ પોતાના સ્વયંથી હલે છે. આ બધી ક્રિયાઓ થાય છે, પરંતુ એ બધાને શું માને છે? એકરૂપ માનીને એમ માને છે કે ભાઈ આ મારાથી થયું. હવે તો શરીર એવું થઈ ગયું એમ નહીં, હવે તો મારું સ્વરૂપ જ એવું થઈ ગયું છે કે ધ્રુજારી થાય, તો એમ માને છે. આજે એટલું એકત્વ જરા પણ એને જુદું નથી ભાસતું. અચ્છા, એનાથી શું થશે? એનાથી જીવ આકુલિત થાય છે. અચ્છા, ભેદ વિજ્ઞાન થાય તો એ શરીરનું કંપન છે. ખ્યાલ આવ્યો? આત્માના પ્રદેશો તો નિમિત્ત જ છે. એ શરીરમાં ધ્રુજારી, કમજોરી, આ તે ઘડપણ, જર્જરિત, હે ને, જન્મ, જર્જરિત અને વિયોગ, આ બધું કોનું થાય છે? કોનું નથી થતું? મરણની ઈચ્છા ના હોય તો મરણ થાય છે કે નહીં? આપણી ઈચ્છા અનુસાર જ બધું થતું હોય. આપણે તો એવી ઈચ્છા છે કે આયુ કર્મ ક્યારે ખરે જ નહીં, એવું થાય. કેટલું બધું મતલબ નિમિત્તિક છે. શરીરનું જવું, એનું સ્વતંત્ર ઉપાદાન, એમાં આયુ કર્મનું આટલા કાલમાં રહેવું ને પછી જવું એ નિમિત્ત, એમાં જીવમાં પૂર્વમાં થયેલા ભાવો પણ નિમિત્ત ફેલાવે કે નહીં, એટલે અને એ કાર્ય થાય છે તો જીવ એમ સમજે છે કે હું નષ્ટ થઈ ગયો. બસ આ છે ભાઈ, બહુ જબરજસ્ત ચાન્સ છે સુખી થવાનો પોતાને. આ બધું મતલબ કે એક સેકન્ડમાં સુલજાવવું હોય તો કઈ રીતે સુલજાવશો? ચિન્હ માત્ર જ્યોતિ ચૈતન્ય આત્મા શું છે, હું કોણ છું, મારી હયાતી શું છે, મારું લક્ષણ શું છે, હું ક્યાં છું, આ બધામાં મારો શું રોલ છે ને હું ક્યાં બેઠો છું. તમે રાગને દબાવવાની કે રાગને મટાડવાની કે શરીરને સમજાવવાની કે શરીરને સંભાળવાની નહીં, હું ક્યાં છું,
તો જે જાણવું થાય છે હું છું અને જે રાગ થાય છે ને એ મારામાં વિકૃતિ થઈ છે, એ સ્વભાવ નથી. બસ ત્યાંથી છૂટો. એની પૂર્તિ કરીને એના અનુસાર બહારમાં અપેક્ષા રાખવાની ને એમાં એના અનુસાર બહારમાં પદાર્થો પલટે ને એ બધું જે ખોટો ભ્રમના કારણે જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ શું થઈ જશે? અને નિરપેક્ષ જે જીવન છે એ જીવન જેનું થઈ જાય છે એને બહારમાં નિર્ગ્રંથ દશા આવે છે. આવે છે કે નહીં? ગજબની વાત છે ભાઈ. એ છે જો. અથવા પોતાની ઈચ્છા વિના શરીર હાલતા પોતાના પ્રદેશો પણ હાલે. હવે એ બધાને એકરૂપ માની આ એમ માનવા લાગે છે, આવી ગયું ને? શું માને છે? હું ગમન આદિ કાર્ય કરું છું. હે ને? શિખરજીની યાત્રામાં હું સૌથી પહેલા ઉતર્યો. એનું નામ મેં યાત્રા બરાબર કરી. એ યાત્રા કરી કે મિથ્યાત્વ કરી? અત્યાર સુધી એમ હતા ને, પહેલા અમે નાનપણમાં જતા ને, તું 6 દિવસમાં 6 યાત્રા જેને કરી હોય ને એને બહુ ક્રેડિટ મળતી. અને એમાં પણ રોજ જે પહેલા નીચે આવે ને, તો અહીંયા કરે છે કે જે પહેલા નીચે આવે અને 6 દિવસ બરાબર ગમન આદિ કરે, એ ક્રિયા તો આત્માની જ નથી અને આત્મા ક્રેડિટ લેવા માંગે છે. ખ્યાલ? તો એનાથી આકુલતા થાય છે હર સમય. એ વ્યક્તિ એ જે હર સમય શિખરજી ઉતરતો હશે તો હર સમય આકુલતા થતી હશે. કોઈ બીજો પહેલા ઉતરી જશે, કોઈ બીજો પહેલા ઉતરી જશે. ભગવાન ત્યાં બાર ભગવાન છે એ બી ના દેખાય તો એવા ભગવાન અંદર છે એવા ક્યારે દેખાશે? કે નહીં? જે બાર એટલી ઉતાવળમાં એને પૂછો કે નેટ ઉપર બીજું શું હતું, એ તો કોમન શબ્દ છે, પગલા. તો કોઈ ઠેકાણું નથી પડતું ભાઈ. કોઈ એમ કહેશે કે તમે જાત્રા જતા પહેલા કીધું હોત તો બરાબર થાત ને જાત્રા. આમાંથી હવે જાત્રા શું? રોજ જાત્રા છે ને, રોજ કરી જ રહ્યા છે ને, એમાં એક જ બુદ્ધિ તો કરી દે. જીવને આમાં એવું લાગે છે કે મારી પાસે કોઈ કામ નથી રહેતું. અહીંયા કહે છે કે જીવની પાસે પરદ્રવ્યનો બોજો મટી ગયો તો નિરાકુલતા વેદવાનું ને નિરંતર આનંદ ભોગવવાનું કાર્ય રહે છે. સૌથી વ્યસ્ત જીવ કોણ છે વિશ્વમાં? ખબર છે કોઈ? સિદ્ધિ ભગવાન. સૌથી બિઝી કોણ છે દિનેશભાઈ? આપણે કે સિદ્ધ ભગવાન? એમને શું કામ? અચ્છા, હરિત ભગવાન બિઝી, મુનિરાજ બિઝી છે કે આપણે બિઝી છીએ? હે ને? કોઈ વ્યક્તિ આપણામાંથી નિવૃત્તિ લઈ લે કે હવે સ્વાધ્યાય કરવું છે, હે ને? તો મંદિરમાં એ કારોબારીમાં સૌથી પહેલા એ જ નજરમાં આવે કે આ ભાઈ સૌથી ફ્રી છે. જોવાની દ્રષ્ટિ શું છે? એનો અર્થ કે જેને બાહ્ય કાર્યો બહુ કરવાના છે ને એ ફ્રી નથી અને આ ફ્રી છે. અરે તને ખ્યાલ નથી? આ સૌથી હવે વ્યસ્ત છે. હવે આ સૌથી મહત્વપૂર્ણ કાર્ય, હવે એની પાસે ટાઈમ નથી. ખ્યાલ? એ રીતે છે. આ રીતે જોવું જોઈએ. બહારના કાર્યોમાં વ્યસ્ત છે ને આજે માને છે કે મારી પાસે ટાઈમ સાનો, ચલો માનો સાનો ટાઈમ નથી. ત્યાં સાનો ટાઈમ ઠીક છે, આપણે માનીએ ભાઈ ટાઈમ જરાય નથી. 50 લાખનું પેકેજ છે, શેઠે ખરીદી લીધું છે, એટલું પરાધીન જીવન છે ને આપણી નીતિ એમ કે છે કે પૈસા લઈએ છીએ તો આપણે એને કામ આપવું જોઈએ. બરાબર છે કે નહીં? તો બતાવો કે આપણે શામાં વ્યસ્ત છીએ. માતા પિતા પણ ને હવે મતલબ કે છોકરાને તમે પાછળ પડીને ભણાવ્યો, હવે છોકરાનું છોકરું થયું એને બી ટ્રેન કરીને જાઓ. ક્યાં જવું છે? શામાં ટ્રેન કરવું? થોડું વિચારો. અને એટલી દયનીય સ્થિતિ હોય છે પ્રફુલભાઈ, એટલી દયનીય સ્થિતિ હોય છે કે એ જીવ જે લૌકિકમાં સુખ કહેવાય છે એ પણ નથી ભોગવી શકતો. ન ઊંઘે છે, ન ખાય છે, ન પીવે છે, ત્યાં પણ કોઈ શાંતિ નથી. અને એમ માને છે કે થોડું દુઃખ વેઠી લઈશું તો સુખ આવી જશે. આ કેવો નિયમ છે? થોડું દુઃખ વેઠવાડી સુખ આવશે? એ વિચાર કરજો તમે. ગજબની જે કન્સેપ્ટ, જે એની જે લોજિક, એની જે આ બધું મિથ્યાત્વ છે, ખ્યાલ આવે છે. અને એ માને છે એમ કે નહીં આ એટલું બસ હવે આ છોકરાને એનું કોઈ પોતાનું ઉપાદાન જ નથી, એનું કોઈ કર્મ થિયરી જ નથી, એના કોઈ પાપ પુણ્ય જ નથી, એ કોઈ સ્વતંત્ર, એનું કોઈ પાપ પુણ્ય ને સ્વતંત્ર કોઈ એનું જીવન ને સ્વતંત્ર કોઈ એનું ઉપાદાન નથી. પછી આટલો બધો ઠેકો લેવો ને કેવી રીતે ચાલશે? શું કેવી રીતે ચાલશે? હલાવે કે નહીં? આ તો બધું કહેવાની વાતો છે, પણ બહારમાં તો એવું તો બહારમાં નથી રહેવું ને, ઘરમાં નથી રહેવું ને, હે ને? આપણે તો સ્વરૂપમાં જવું છે ને, અને સ્વરૂપમાં જવામાં નિર્ગ્રંથ દશાઓ નિમિત્ત બને છે ને.
અને કાયમી જે સિદ્ધ અવસ્થામાં રહેવું છે, તો આ બધાથી ફુરસદ નથી મળી આજ સુધી, એટલે તો સિદ્ધ અવસ્થામાં નથી જતા ને. આપણે મુનિ કેમ નથી બનતા બોલો? આપણને આ બધાથી ફુરસદ નથી, આ બધા બાહ્ય કાર્યોથી ફુરસદ નથી. એટલું નહીં, એ બધામાં વ્યસ્ત રહીને સુખી થવાય એવું મિથ્યાત્વ ચાલે છે, એવી પ્રવૃત્તિ ચાલે છે. એ પોતાના કાર્ય સમજે છે અને વિશ્વમાં બધા જ કાર્યો સ્વયં થાય છે અને અનેક કાર્યોમાં નિમિત્ત નૈમિત્તિક જોવામાં આવે છે. ત્યાં એમ માની લે છે કે આ તો કરવું જ પડશે. ગજબ છે આ રીતે છે ભાઈ. કોઈ બી નવી રચના, કોઈ બી નવી કાર્ય શું કરે? ભાષા એવી રીતે છે ને. હવે આ મંદિરનું નવનિર્માણ કરવું હોય, બધું કરવું હોય તો સૌથી પહેલા તો તમે આ સંભાળો, તમે આ સંભાળો, તો મંદિર સ્વયં બની જશે. આ બધું નહીં કરી હતી. આવું આવ્યું તો પરમાગમ માટે કોઈ પૂછ્યું હતું ગુરુદેવસિંહ, ખ્યાલ આવ્યો? આનામાં પરિણમનનો કાલ નહીં હોય અને આનામાં પરિણમનનું એ વખતે ક્ષમતા નહીં હોય, તો તમે આખો સમાજ ઉભા રહી જાઓ તો પરિણમન થશે? તો ખરેખર પરમાર્થી જોઈએ તો પરિણમન સ્વયં. પણ અમે સપોર્ટ કર્યો, અમે એ કર્યું તો નિમિત્ત છે, હે ને? અરે દિવાલ આમ બનાવી હતી ને આમ બની ગઈ, એ તો ક્યાં ગયા હતા એ વખતે? સ્વતંત્ર તો ખોટો અહંકાર કરે છે. અને બાકી જીવે નિમિત્ત શું? એમાં નિમિત્ત શું છે? જીવનો રાગ નિમિત્ત છે અને રાગને લઈને થતા આત્માના પ્રદેશોનું કંપન નિમિત્ત છે. અને વાસ્તવમાં જોવામાં આવીએ તો જ્ઞાન એ વખતે કાર્ય નિમિત્ત છે, ઉપયોગ નિમિત્ત છે. અને એ ઉપયોગ નિમિત્ત છે એનો અર્થ એ થઈ ગયો કે કાર્ય સ્વયંથી થાય છે. એટલે તું જે રાગ છે, આ કરવાની ઈચ્છા છે અને એનાથી થયું છે, એ બધી માન્યતા ભૂલી જા અને શું કર? અચ્છા, એ ન કરે તો જીવ શું કરે? એ ન કરે એનું નામ જ કે જીવ આનંદ કરે છે. આ રીતે છે. આપણને બહુ ભારે લાગે છે કે વિકલ્પ ભારે નથી, વિકલ્પથી નિવૃત્ત થવું ભારે લાગે છે. કે આ નહીં કરીએ, આ બધું નહીં વિચારીએ, આપણે ગાઈડન્સ નહીં આપીએ, ઓફિસોમાં માર્ગદર્શન નહીં આપીએ તો કેવી રીતે ચાલશે? શૈલેષભાઈ, ભલે તમે ઓફિસમાં એકેવાર ના જાઓ, પણ હવે કોમ્યુનિકેશન તો જોરદાર છે ને, તો એનું માર્ગદર્શન વગર બધું થઈ જશે. માર્ગદર્શન આપવાની ઈચ્છા થશે, માર્ગદર્શન આપવાનો ભાવ થશે, પણ એ કાર્ય માર્ગદર્શનથી થતું નથી, એ શીખી લેજે, નહીં તો દુઃખી થઈ જઈશ. નહીં તો કહીશ કે માર્ગદર્શન આપ્યું હતું પણ તું શું કર્યું? તો કે માર્ગદર્શનથી નથી થતું, માર્ગદર્શન આપવાની ઈચ્છા જેવી કરી હતી અને એવી ભાવ છે. એમ જાણવાનું જ્ઞાન જે છે એમ જાણી લેજે, તો જે પણ બાહ્યમાં કાર્ય, એનો અર્થ એમ કે માર્ગદર્શન આપતા રહું ને આમ માનતા રહું. અને આ એક નવો રોગ છે કે આ સારો છે એક રસ્તો, કે એમ નથી ભાઈ. એ માર્ગદર્શન આપતા રહેવું ના આપતા રહેવું એમ નહીં. તને જે રાગ છે ને ગ્રસ્ત જીવનમાં, તો એમાં તું માર્ગદર્શન આપવાનું કાર્ય કર્યા આગળ રહીશ નહીં. તો એ વખતે તું આ શીખી લેજે. હા, એમ છે આપણે શું શીખી લેજે? કે એ કાર્યની જે ગમન આદિની એ ક્રિયા થવાની એ સ્વતંત્ર છે, હે ને? પેલા સૌથી પહેલા તો ક્યાં તોડાવું? એકરૂપ માનું. પેલા તો એકરૂપ નહીં માન. જ્યાં એકરૂપ માનીશ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કાર્ય સંબંધ થઈ જાય છે. હાલ કે તું એકરૂપ નહીં માનીશ તો એ કાર્ય નિમિત્ત નૈમિત્તિક થઈ જશે, ફોર્માલિટી થઈ જશે. આ નિયમ છે પ્રફુલ્લભાઈ. હું તમારા ઘરે આવું, તમારા પ્રસંગમાં માન લો કે હું તમને હેલ્પ કરાવવા આવું, કોઈ બી પ્રસંગ તમે વિધાન રાખ્યું તે પણ રાખ્યું, બરાબર છે? હવે હું તમને એક માનીશ, આપણે એક છીએ એમ માનીશ, એક કાર્ય સાથે એકરૂપ માનીશ, તો એ કાર્ય કરવામાં હું કર્તૃત્વ માનીશ. અને એક નહીં માનવું તો એ કાર્યમાં ઔપચારિકતા હશે. અને ઔપચારિકતા હશે તો બી કાર્ય તો જેમ થવાનું છે એમ જ થશે, કેમ કે સ્વતંત્રથી થાય છે. ખોટું મફતનું આ જીવ માથે ભાર લઈ લે છે અને જીવ દુઃખી થાય છે. શું કહ્યું મેં? વિધાન ના કરવું એમ કહ્યું, બહારમાં કોઈને સહયોગ ન કરવો એમ કહ્યું. અરે એ બધા નિમિત્ત નૈમિત્તિક કાર્યોમાં હું ક્યાં છું એ યાદ રાખવું, એ ધ્યાન રાખવું, પોતાની સંભાળ કરવી, પોતાની સંભાળ રાખવી. તો શું થશે? બાહ્યમાં જે કાર્ય જે થવાનું છે તો એ રીતે જ થશે, પણ તું નિરાકુળ થઈ જઈશ. આ ઉપાય છે. તો આ પ્રયોગ છે અને આમાં કોઈને પૂછવાની જરૂર નથી. આ પોતાના જ્ઞાનને નચાવવાની જરૂર છે અને શ્રદ્ધાને કેળવવાની જરૂર છે. એ રીતે થશે. અને એ જ્યારે શ્રદ્ધા થયા પછી એમાં એની એ પ્રમાણેનો જે સ્થિરતા વધશે, એનો પુરુષાર્થ વધશે, તો એવા નિમિત્ત નૈમિત્તિક કાર્યોમાં હવે નહીં દેખાય. બહારમાં નિમિત્ત જ નહીં રહે, શરીર જ નહીં રહે, વેપાર જ નહીં રહે, પહેલા તો ગ્રહસ્થી જ નહીં રહે અને પછી શરીર નહીં રહે.
અચ્છા મેં એને શું કર્યું, આ બધું નહીં રહેવામાં શું કર્યું? એવા નિમિત્ત રૂપ જે સાપેક્ષ જીવન છે એ જીવનમાં પોતાને નિરપેક્ષ જોયો તો બહારમાં એવી જાતિનું જીવન જ નથી મળતું એ જીવોને કે પછી એ પ્રમાણેનો જન્મ જ નથી થતો. ખ્યાલ આવે? નિર્વાણ થઈ ગયું ને વીર પ્રભુનો જન્મ જ નથી થતો. એ જન્મ ન થવા પાછળનું એમને શું મતલબ કે ઉપાય કર્યો બતા કે આત્મા જન્મતું નથી નક્કી કર્યું છે હે ને. આ છે આખું એનું સમાધાન છે ભાઈ, બહુ સુંદર છે. આ આપણને એમ લાગે કે આ બધી સિમ્પલ વાતો છે, પણ વાત સિમ્પલ હોવા છતાં એનો જે ભાવ જે છે ને એ બહુ જબરજસ્ત છે. આપણને આ અપરાધ જ નથી લાગતો. આ બધું ખેલા હું શિખરજીથી જલ્દી ઉતરી ગયો એવું માનવું એ કેવું પાપ છે, મોટું પાપ છે, પાપનો બાપ છે. આ લાગે પાપ, મિથ્યાત્વ પાપ લાગે, મિથ્યાત્વ એ છે જો. હા, હવે એ બધાને એક રૂપ માની એમ માનવા લાગે કે હું ગમન આદિ કાર્ય કરું છું, વા હું વસ્તુ ગ્રહણ કરું છું અથવા મેં કર્યું ઇત્યાદિ રૂપ માને છે. ખેર એ મિથ્યાત્વ રૂપ પ્રવૃત્તિમાં એ માને છે એટલી જ વાત નથી, એ માનીને આકુલિત થાય છે. આ વાત પર મને બહુ વજન આવે છે કે માનવાથી જીવ હંમેશા આકુલિત ચિંતિત રહે છે. વિકલ્પમાં જીવ હંમેશા ચિંતિત રહે છે, અસ્થિર રહે છે, એમાં સ્થિર થતો જ નથી. અને કોઈ માતા એ બહારમાં દીકરાને હું મોટો કરું છું, એને હું સંભાળું છું માને છે, એ દીકરો ફોરેન જતો રહે ને તો પણ ચિંતિત રહે છે. કારણ કે કોઈ ક્રિયામાં ચિંતા નથી, એની માન્યતામાં ચિંતા. હવે શું કરતો હશે? અહીંયા હોત તું બરાબર ધ્યાન રાખત, ફોન કરો, મેસેજ મોકલાવો, એની સંભાળ લો, શું કરે છે, આ બધું શું થાય છે? અને એને પૂછજો, એ યાદ કરે છે તમને? હે ને જીતુભાઈ, પૂછજો જરા હવે કેટલો યાદ કરો છો મને? હે ને 6 મહિના પછી તમે આવવાના છો અમને યાદ છે, બસ પતી ગયું ને. નસો ઉતરી ગયો કે નહીં? મારું હતું એ નસો, મારા હતા એ નસો, મેં સંભાળ્યું એ નસો છે. ગુરુદેવસિંહ કહે ગેલો થયો છે, અચેત બનીને જીવ સહન કરે છે. આપણે લખ્યું છે એ રીતે જો. હવે એક ઓર પેરેગ્રાફ ચાલુ કરીએ છે, જોરદાર છે. જીવને હજુ એમનાથી નિમિત્ત નૈમિત્તિક કાર્યોનો હજુ પેરેગ્રાફ. જીવને કસાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કસાય ભાવ અનુસાર થઈ જાય છે. શું થયું કે જીવને કસાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કસાય ભાવ અનુસાર થઈ જાય છે. જેમ ક્રોધાદિ થતા રક્ત નેત્ર આદિ થઈ જાય છે, હાસ્યાદિક થતા પ્રફુલ્લિત વદન આદિ થઈ જાય છે, અને પુરુષ વેદ આદિ થતા લિંગ કાઠિન્ય આદિ થઈ જાય છે. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે એ બધા કાર્ય હું કર્યું છે. કેટલી બધી વાત આવી ગઈ આમાં, જોરદાર હે ને. કસાય જયારે થાય ને તો કસાય થાય તો બહારમાં શરીર આદિનું હાવ ભાવ હે ને. આપણે ફેસ રીડિંગ નો એક કહીએ છીએ, હું ફેસ રીડિંગ કરી શકું છું. અંદરમાં જે ભાવ હોય છે એ બહારનું શરીરની ચેષ્ટા ચાળી ખાય છે હે ને. તો એ પ્રમાણે થાય છે બહારમાં, એ પ્રમાણે થાય છે. ઉપર બી એવું છે ને. વિતરાગતા, તો વિતરાગતા જેને અંદરમાં હોય એને બહારમાં મુદ્રા કેવી હોય? ખાલી કસાયમાં જ નહીં, જેને અંદરમાં વિતરાગતા હોય એને બહારમાં મન વચન કાયાની ચેષ્ટા કેવી હોય? મુદ્રા કેવી છે? ભગવાનની મુદ્રા કેવી છે? શાંત મુદ્રા છે ને. હવે મુદ્રામાં શાંતિ શું જોઈ લીધી કે જેને અંદરમાં શાંતિ હોય, જેને અંદરમાં વિતરાગતા હોય, એને બહારમાં શરીર આદિમાં આવી કોઈ જાતિની ચેષ્ટાઓ જોવા મળતી નથી. આ રીતે છે. પેલા કઈ ભક્તિ કરાવતા હતા પ્રફુલભાઈ? જીનેન્દ્ર મુહૂર્ત વાળી શું ભક્તિ હતી ખબર છે? जबरदस्त. जिनेन्द्र की मूरत में हमने देखा, स्वयं की सूरत झलक रही है. भक्ति કેટલી વાર કરાઈ थी આ? जिनेन्द्र मूरत में हमने देखा, स्वयं की सूरत झलक रही है. स्वयं કોણ છે? હું પોતે.
મારી સુરત શું છે, મારું સ્વરૂપ શું છે? વિતરાગ સ્વરૂપ, સ્થિર સ્વરૂપ, સુખ સ્વરૂપ. જીનેન્દ્ર ભગવાનની મૂર્તમાં મારું એ સ્વરૂપ ઝલકી રહ્યું છે. ખ્યાલ આવે? તો ભગવાનની શું જોયું? ભગવાનમાં તમે શું જોયું? આત્મા દેખાયા આંખોથી? તો બહાર તો એમની શરીર દેખાય, ચેષ્ટા દેખાય. એ ચેષ્ટા કેવી હતી? એ ચેષ્ટા એ ચેષ્ટા એકદમ શાંત એટલે સ્થિર હતી. કોઈ ચેષ્ટા મૂકવું, લેવું, દોડવું, ભાગવું હતું નહીં. નાસાગ્ર દ્રષ્ટિ હતી. આવું જ એની શરીરની ચેષ્ટા હોય છે. એ ચેષ્ટાથી આપણે એમનો વિતરાગ ભાવનું જ્ઞાન કર્યું, અને એટલા જ માટે એ નિમિત્તથી અંદરમાં એ ભાવોનું જ્ઞાન કરવામાં આવે છે. અને કોઈ જીવ એને એક માની લે, 1-2 મિનિટ લઉં છું, આ વાક્ય પૂરું કરું. એને સ્વરૂપ માની લે અને ભગવાનની જેમ શરીરની ચેષ્ટા કરી લે, અને કોઈ વિતરાગ માની લે તો હે ને, પાઠશાળામાં કહે છે ને, ચલો બધા ભગવાન બની જાઓ. તો ભગવાન બની જવાને શું સમજે છે બાળક? આમ બેસવું, આમ જોવું, વાત ના કરવી, હલવું નહીં, બાજુવાળાને છેડવો નહીં, એનું નામ શું? ભગવાન. તો એ આ ચેષ્ટાને અંતર્ગત એવો અંદરમાં વિતરાગ ભાવ થઈ ગયો હોય છે, રાગ રહિત થઈ ગયો હોય છે, એ ભગવાન છે. પરંતુ બહારમાં શરીરને પણ ભગવાન વ્યવહારથી કહેવામાં આવે છે. તો આ જીવે ચેષ્ટાને, એ બહારની ક્રિયાને એકરૂપ માની લીધી, અને એ પ્રમાણે બહારમાં તો એ બધી ક્રિયાઓ કરવા લાગ્યો, પણ અંદરના ભાવની વાત ન આવી. એવી બધી વાતો છે. ઉતાવળ નહીં કરીએ, હજુ આમાં ઘણી બધી વાતો છે, એની ચર્ચા કરીશું. સહેજાનંદી સુન